ગિરનારની લીલી પરિક્રમાનું જાણીએ અદ્ભુત મહત્વ। જૂનાગઢ દર વર્ષે કારતક સુદ 11 થી પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનું આયોજન થાય છે। સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઉલ્લેખ થયા મુજબ આદિ અનાદિ કાળથી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનું આયોજન થતું રહ્યું છે। ધાર્મિક માન્યતા અનુસાર સર્વપ્રથમ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવી હોવાના પુરાવાઓ મળી રહ્યા છે। ત્યારથી કારતક મહિનાની એકાદશી થી લઈને પૂનમ સુધી 5 દિવસ દરમિયાન ગિરનારની લીલી પરિક્રમા કરવાથી ધાર્મિક પુણ્ય મળતું હોવાની માન્યતા આજે પણ જોવા મળે છે। તેને કારણે સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ 5 દિવસ સુધી ગિરનારની લીલી પરિક્રમા કરી અને ભવભવનું ભાથું બાંધવા જોવા મળે છે। પરિક્રમા ધર્મની અનુભૂતિ। ગિરનારની પરિક્રમાનું ધાર્મિક મહત્વ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યું છે। તે મુજબ પ્રત્યેક વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન એક વખત ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરવી જોઈએ। પરિક્રમા કરવાથી ધાર્મિક અને માનસિક શાંતિ મળતી હોવાનું ગિરનારના અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી જણાવી ગયા છે। વધુમાં પરિક્રમા કરવાથી કુદરતની સમીપે પ્રત્યેક જીવ એક નવી અનુભૂતિ કરે છે। ધાર્મિક માન્યતા અનુસાર ગિરનારમાં 33 કોટી દેવતાઓની સાથે અનેક સંતો મહંતો અને સંન્યાસીઓની આજે પણ શિવના રૂપમાં હાજરી જોવા મળે છે, જેની અનુભૂતિ પરિક્રમા દરમિયાન ભાગ્યશાળી અને પુણ્ય આત્માઓને થતી હોય છે। વધુમાં મહંતે જણાવ્યું હતું કે સતયુગમાં દેવી દેવતાઓ દ્વારા પણ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કરી હોવાના ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે। ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સર્વપ્રથમ વખત પરિક્રમા કરી હોવાની માન્યતા જોવા મળે છે। પરિક્રમાના 5 પડાવો ધાર્મિક દ્રષ્ટિએ મહત્વના મનાય છે। આ 5 પડાવો પર ભગવાન શ્રી કૃષ્ણએ પડાવ નાખી અને 5 દિવસ સુધી ગિરનાર મહારાજના સાનિધ્યમાં પરિક્રમાનું ધાર્મિક પુણ્ય પ્રાપ્ત કર્યું હતું। પરિક્રમાના રસ્તાનો પરિચય। પરિક્રમાના રસ્તે આવતા ધાર્મિક સ્થાનો અંગે કેટલીક દંતકથાઓ લોકવાયકાઓ પ્રચલિત છે। ભવનાથ તળેટીમાં યાત્રાળુઓ ભવનાથ મહાદેવ અને દુગ્ધેશ્વર મહાદેવના દર્શન કરી પરિક્રમા માટે પ્રયાણ કરે છે। આ સ્થળેથી ઇટવા પર્વતની ઘોડી નામની ટેકરીનું ચઢાણ શરૂ થાય છે। ઇટવેશ્વર મહાદેવનું સ્થાન ડાબા હાથે આવે છે। ત્યાં બૌદ્ધ સમયના વિહારો, આશ્રમો અને ધર્મસ્થાનો હતા। ત્યાં ખોદકામ કરતા ક્ષત્રપ રાજાની મુદ્રા અને બુદ્ધ વિહારનો પાયો નીકળ્યો છે। અહીંનું વન શાક, ખાખરા અને સીતાફળથી ભરપૂર છે। ઇટવાની ઘોડી ઉતરતા 4 ચોક પહોંચાય છે। 4 ચોકથી ડાબો રસ્તો ઝીણા બાવાની મઢી તરફ જાય છે અને બીજો રસ્તો જમણે 1 કિલોમીટર દૂર જંગલમાં પહોંચે છે। 4 ચોકથી ઝીણા બાવાની મઢીએ પહોંચાય છે। પહેલા આ સ્થાન ઉત્તર રામનાથ કહેવાતું હતું। પરિક્રમાનો પહેલો વિસામો સંત શ્રી ઝીણા બાવાની મઢીએ આવે છે। ઝીણા બાવા નામના સિદ્ધ પુરુષ આ જગ્યાએ બિરાજતા હતા। તેમણે ઘણા ચમત્કારો કાર્યોનું લોકોમાં પ્રચલિત છે। આ જગ્યા અત્યારે તો ઘણી વિકસિત છે, પરંતુ ઘણા વર્ષો પહેલા આ અઘોર વનમાં સંત શ્રી ઝીણા બાપુ ધૂણો લગાવીને પ્રભુ ભજન કરતા હતા। કહેવાય છે કે તે નામે ઝીણા બાપુ પણ શરીરે મોટા હતા। ત્યાં પધરાતા બીજા સંતોની સભામાં બધા સંતો ચલમ પીતા હતા। એક વખત ચલમ પીતા પીતા ખાલી થઈ ગઈ ત્યારે બધા સાધુ સંતોની હાજરીમાં આ ખાલી ચલમમાંથી ઝીણું સ્વરૂપ કરીને આ સંત સાંગોપાંગ બહાર નીકળી ગયા। આવા પ્રભુમય જીવન ઉપર તેમની આરાધનાથી પ્રસન્ન થઈ ને શ્રી ઝીણા બાપુની ઈચ્છા પ્રમાણે ગિરનાર ઉપર 7મી ટુંકે બિરાજતા મહાકાળી માતાજી તેમના બેસણા પાસે બિરાજે છે, જે હાલ વડલાવાડી મહાકાળી માતાજી કહેવાય છે। શ્રી ઝીણા બાપુની મઢી અંદર રામનાથ મહાદેવ, ઝીણા બાપુની સમાધિ અને ધૂણો છે, જે દર્શનનો યાત્રિકોને લાભ મળે છે। મઢીથી 200 પગલા દૂર
મહાકાળી માતાજી રાયણ અને વડલાના થડ છે તેની નીચે બિરાજે છે. ઝીણા બાપુની આ સંત સભામાં પધારતા તેમના સમયકાલીન સંતોમાં કમંડલ કુંડના હંસગીરી બાપુ, લાંબડી ધાર ઉપર બિરાજતા જેરામ ભારતીજી બાપુ, સમર્થ સંત પ્યારા બાપુ અને હનુમાનધરાના સંત લોહલંગગીરીજી બાપુ, મુસ્લિમ સંત નુરાસાઈ વગેરે સંતો થયા છે. તેઓ ગિરનારજીની પરિક્રમા કરવા આવતા ભાવિકોને, યાત્રિકોને ખૂબ જ આદરપૂર્વક સત્કારતા હતા. આજે વર્ષો પછી પણ ઝીણા બાપુની મઢી પરિક્રમાના વિસામાનું સ્થળ છે. ફરીવાર મઢીએથી પરિક્રમા બે રસ્તામાં ફંટાય છે. એક રસ્તો સરકડિયા પર્વતની ઘોડી ચડી અને સરકડિયા હનુમાન અને સુરંજકુંડ થઈ અને માળવેલા જાય છે, જ્યારે બીજો રસ્તો સીધો જ માળવેલા પર્વતની ઘોડી ચડી અને માળવેલાની જગ્યાએ પહોંચે છે. સરકડિયા હનુમાનજીના પણ ઘણા પરચાની દંતકથાઓમાં થાય છે. સૂરજકુંડમાં સ્નાન કરી અને યાત્રાળુઓ માળવેલાની જગ્યામાં આવેલા શિવના દર્શન કરી અને બીજી રાત્રિનું રોકાણ કરે છે. રામગંગા નામની નદી તળેટીમાં વહે છે. પરશુરામ અને કર્ણ રાજાની કથા આ નદીના સંબંધમાં લોકોમાં થાય છે. અહીં જ પરશુરામનો આશ્રમ આવેલો છે અને કર્ણ અહીં પરશુરામજી પાસે વિદ્યા શીખવા આવ્યા હતા. સૂરજકુંડ તેમના પિતા સૂર્યદેવના નામથી પ્રખ્યાત છે. માળવેલાથી શ્રવણવડ, વાસંતીનાગ અને નળ પાણી પર્વતની ઘોડી ચડી અને યાત્રિકો નળ પાણીની જગ્યામાં વિસામો લઈ ને હેમાજડિયા કુંડથી થઈ અને બોરદેવી માતાજીની જગ્યાએ પહોંચે છે. બોરદેવીની જગ્યાના મેદાનમાં યાત્રિકો રાત્રિ મુકામ કરે છે. બોરદેવી માતાજીનું સ્વરૂપ મૂળ અંબાજી માતાજીનું જ છે, પરંતુ બોરડીના ઝુંડ પાસે પ્રગટ થયા તેથી બોરદેવી નામથી પ્રસિદ્ધ થયા છે. તાજેતરમાં જનાર્દન બાપુના સમયમાં આ જગ્યાનો પણ વિકાસ થયો છે. ગિરનારજીના સીડી રસ્તાઓ. ગિરનારજી ઉપર જતા સીડી રસ્તાઓ બે છે. એક સીડી માર્ગ શેષાવનના જંગલમાં થઈ શ્રી જૈન તીર્થકર નેમનાથ ભગવાનની દીક્ષા, તપ, કેવળ જ્ઞાન જ્યાં થયેલ તે આંબાના વનમાં થઈ અને ગૌમુખી ગંગા સુધી પહોંચાય છે. આ જંગલના પથ્થરોમાં કુદરતી રસકુંભિકાઓ અને દિવ્ય વનસ્પતિઓ, કાળા પથ્થરો ઉપર ચોટેલા અને છીપલાઓ અને કોડીઓ જેવા દરિયાઈ અવશેષો જોવા મળે છે. મુખ્ય સીડી માર્ગે સીધા જ ગૌમુખી ગંગા પહોંચાય છે. ગિરનાર ઉપરની આ બંને માર્ગોની સીડી આ મુજબ છે. વેલનાથ બાપુની સમાધિ 2000 સીડી, ભરથરી ગુફા, માળી પરબ 2300 સીડી, જૈન મંદિર ગિરનાર કોટ 3800 સીડી, ગૌમુખી ગંગા 4100 સીડી, શ્રી અંબાજી શિખર 4840 સીડી, શ્રી ગોરખ શિખર 5280 સીડી, શ્રી દત્ત શિખર 6830 સીડી, અનસુયા તથા ઓઘડ તથા કાળકાના શિખરે જવા પગદંડી છે. શ્રી ગિરનારજીના શેષાવનમાં જવા માટે બીજો સીડી માર્ગ. શેષાવન એટલે કે શંકર ટેકરી પાસેથી 3100 સીડી, શેષાવનથી ગૌમુખી ગંગા 1630 સીડી, શેષાવનથી ભરતવન, હનુમાનધારા વગેરે જવા માટે પગદંડી છે.